આપણે આસપાસ કેટલી બધી વસ્તુઓ આમથી તેમ થતી જોઈએ છીએ, બરાબર ને? પણ ક્યારે વિચાર્યું છે કે આ બધા પાછળનું વિજ્ઞાન શું છે? મતલબ કે કોઈ પણ વસ્તુ ખરેખર શાનાથી ગતિ કરે છે? ચાલો આજે આ જ રસપ્રદ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ. આ અનુભવ તો લગભગ બધાને થયો જ હશે. કોઈ ભારે કબાટ કે બોક્સને ખસેડવાનું હોય અને એ હલે જ નહીં. કેમ આટલી મુશ્કેલી પડે છે? આજે આપણે આ જ રોજબરોજના રહસ્યને ઉકેલવાના છીએ. તો ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. પહેલી પરિસ્થિતિ લઈએ, જ્યારે કોઈ વસ્તુ પર માત્ર એક જ બળ લગાડવામાં આવે. ચલો મનમાં એક ચિત્ર બનાવીએ. સામે એક મોટું ભારે બોક્સ પડ્યું છે અને કોઈ એકલું જ એને ધક્કો મારવાનો પ્રયત્ન કરી રહ્યું છે. બસ આપણી વાત અહીંથી જ શરૂ થાય છે. તો પરિણામ શું આવે છે? અરે, જો બોક્સ ખરેખર ખૂબ ભારે હોય તો એ 1 ઇંચ પણ નહીં ખસે. બિલકુલ નહીં. આનો સીધો મતલબ શું થયો? કે એકલું બળ એને ગતિમાં લાવવા માટે પૂરતું નથી. તો હવે શું કરીશું? ચાલો આ પ્રયોગમાં થોડો ફેરફાર કરીએ. હવે મદદ માટે કોઈ બીજાને બોલાવીએ. હવે વિચારો કે શું થશે જો કોઈ મિત્ર આવે અને એ જ દિશામાં ધક્કો મારવામાં મદદ કરે? પરિણામ શું આવશે એનો અંદાજ લગાવી શકાય? આની જુઓ, બોક્સ હવે કેટલી સરળતાથી ખસવા માંડ્યું. એક જણની મદદ મળવાથી કામ કેટલું સહેલું થઈ ગયું, ખરું ને? આની પાછળ એક ખૂબ જ સરળ સિદ્ધાંત છે. જ્યારે પણ બળ એક જ દિશામાં લાગે ત્યારે એ બંનેનો સરવાળો થાય છે. એમની ભેગી તાકાત જ વસ્તુને ગતિમાં લાવે છે. એકદમ સિમ્પલ ગણિત, બળ 1 વત્તા બળ 2. પણ હંમેશા આવું જ થાય એ જરૂરી નથી. શું થાય જો બળ એક જ દિશામાં ન લાગતું હોય? ચાલો હવે આ વાતમાં એક ટ્વિસ્ટ લાવીએ અને વિરોધી બળોની પરિસ્થિતિને સમજીએ. હવે વિચારો, શું થશે જો એ જ મિત્ર મદદ કરવાને બદલે સામેની બાજુથી ધક્કો મારે તો? એટલે કે એકદમ વિરુદ્ધ દિશામાંથી. હવે તો બે બળ એકબીજાની સામે લડી રહ્યા છે. તો અહીં નિયમ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જો બળો એક જ દિશામાં હોય તો એમની તાકાત જોડાય છે, પણ જો એ વિરુદ્ધ દિશામાં હોય તો એ એકબીજાની અસરને ઓછી કરે છે. અને જે પરિણામ મળે એ બંને બળ વચ્ચેનો તફાવત હોય છે. આ વિરોધી બળોની વાતને વધુ સારી રીતે સમજવી છે તો ચાલો એક એવી રમતનું ઉદાહરણ લઈએ જે આપણે બધાએ કદાચ રમી હશે અથવા જોઈ તો હશે જ. હા, હું વાત કરી રહ્યો છું દોરડા ખેંચની રમતની. આમાં બરાબર એ જ સિદ્ધાંત કામ કરે છે. બે ટીમો હોય છે અને બંને પોતપોતાની તરફ એટલે કે વિરુદ્ધ દિશામાં દોરડું ખેંચે છે. તમે ક્યારેક જોયું હશે કે કેટલીક વાર દોરડું જરાય ખસતું નથી. એવું લાગે જાણે સમય થંભી ગયો હોય. આ એક ક્ષણ છે જ્યારે બંને ટીમોનું બળ એકદમ બરાબર હોય છે, એક સંપૂર્ણ સંતુલન. તો આ રમત પાછળનું ભૌતિકશાસ્ત્ર શું કહે છે? બહુ સરળ છે. જો બંને ટીમ એક સરખું જોર લગાવે તો દોરડું ત્યાંનું ત્યાં જ રહેશે. કેમ? કારણ કે બંને બાજુના બળ એકબીજાને કેન્સલ કરી દે છે. પણ જે ટીમ જરા પણ વધારે જોર લગાવશે એટલે કે વધુ બળ લગાવશે એ જીતી જશે. સરસ. તો અત્યાર સુધી આપણે જોયું કે બળો કેવી રીતે જોડાય છે અને કેવી રીતે એકબીજાની વિરુદ્ધ કામ કરે છે. પણ કોઈપણ બળને સમજવા માટે એના બે મુખ્ય ઘટકોને સમજવા પડે છે. ચાલો જોઈએ એ કયા છે. પહેલો ઘટક છે મૂલ્ય, જેને અંગ્રેજીમાં મેગ્નિટ્યુડ કહે છે. આ બીજું કંઈ નહીં પણ બળની તાકાત છે, એનું કદ છે. એ આપણને બસ એટલું જ કહે છે કે કેટલું જોર લગાવવામાં આવી રહ્યું છે. અને બીજો ઘટક જે એટલો જ બલકે ક્યારેક તો એનાથી પણ વધુ મહત્વનો છે એ છે દિશા. એટલે કે બળ કઈ તરફ લાગી રહ્યું છે. એ આપણને કહે છે કે આ જોર ક્યાં જઈ રહ્યું છે. અને આ વાત યાદ રાખવા જેવી છે. જો તમે બળનું મૂલ્ય એટલે કે એની તાકાત કે પછી એની દિશા બેમાંથી કોઈ પણ એક વસ્તુ બદલો તો પરિણામ તરત જ બદલાઈ જશે. બંને વસ્તુઓ ખૂબ જ જરૂરી છે. ચાલો હવે આપણે એ ખ્યાલ પર આવીએ જે અત્યાર સુધીની આપણી બધી જ ચર્ચાઓને એકસાથે જોડી દેશે. અને એ છે ચોખ્ખું બળ, જેને આપણે નેટ ફોર્સ પણ કહીએ છીએ. તો જ્યારે બળો એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગતા હોય ત્યારે એનું જે અંતિમ પરિણામ આવે એ બંને વચ્ચેનો તફાવત હોય છે. બસ આ તફાવતને જ ચોખ્ખું બળ કહેવાય છે. આ એ ઓવરઓલ બળ છે જે બધી ખેંચતાણ પછી વસ્તુ પર અસર કરે છે. એકદમ સાદું ઉદાહરણ લઈએ.
માની લો કે એક બાજુથી 5 યુનિટનું બળ લાગે છે અને બીજી બાજુથી 3 યુનિટનું. તો શું થશે? 5માંથી 3 ગયા, બચ્યા 2. તો આ જે 2 યુનિટ બચ્યા એ જ છે આપણું ચોખ્ખું બળ, એટલે કે નેટ ફોર્સ. અને આ આખી વાતનો સાર શું છે? એ જ કે કોઈ પણ વસ્તુ ખસશે કે નહીં, અને જો ખસશે તો કઈ દિશામાં, એ કોઈ એક બળ પર આધાર નથી રાખતું. એનો બધો આધાર તેના પર લાગતા કુલ ચોખ્ખા બળ પર જ રહેલો છે. તો ચાલો હું તમને એક સવાલ સાથે છોડી જાઉં. વિચારો કે જે વસ્તુ એકદમ સ્થિર પડી છે, શું એનો અર્થ એ છે કે તેના પર કોઈ જ બળ નથી લાગી રહ્યું, કે પછી કંઈક બીજું છે? આના પર વિચારજો, કારણ કે જવાબ ઘણું બધું કહી જાય છે.